નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજયાનમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમર્થાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वमा विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 267માં કળશનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ કળશ આપણે સમયસારમાંથી વાંચનમાં લીધો, તે પછીથી કળશ અમૃતમાંથી પણ વાંચનમાં લીધો છે. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો થોડો ભાગ કર્યો છે. આજે આગળ લઈએ છીએ. સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. અહીંયા જ્યારે 266માં કળશના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે જે ભવ્ય પુરુષો ગુરુના ઉપદેશથી અથવા સ્વયં મેલ કાળ લબ્ધિ પામીને મિથ્યાત્વથી રહિત થઈને જ્ઞાન માત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે. જ્ઞાન માત્ર વસ્તુ એ પોતાનું સ્વરૂપ છે, પરંતુ જેઓ જ્ઞાન માત્ર એવા પોતાને પામતા નથી તેઓ સંસારમાં રખડે છે. અને એ પછીથી આ 267મો કળશ ગયો એટલે એમ કે છે કે આ ભૂમિકાનો આશ્રય કરનાર, આ ભૂમિકા જે પોતાના જ્ઞાન સ્વરૂપને પ્રાપ્ત કરે છે એની વાત લેવી છે. તો કહે છે કે આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છે. એમ કહી અને 267ના શ્લોકમાં અહીંયા કહે છે, એના શ્લોકાર્થમાં કહે છે કે જે પુરુષ સ્યાદવાદમાં પ્રવીણતા તથા રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ સુનિશ્ચળ સંયમ. સ્યાદવાદ પહેલું લીધું અને ત્યાર પછીથી બીજું એ લીધું કે રાગ આદિ અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ સુનિશ્ચળ સંયમ. તો એ બંને વડે પોતામાં ઉપયુક્ત રહેતો થકો, અર્થાત પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો. સ્યાદવાદ અને અશુદ્ધ પરિણતિનો ત્યાગ, એમ એ પોતે પોતામાં ઉપયોગ રહેતો થકો, અર્થાત પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો. પ્રતિદિન પોતાને ભાવે છે, નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે. અને આ જ કરવાનું છે, આ જ ધ્યાન છે. તે જ એક પુરુષ જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્ર રૂપ થયેલો છે. અને આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરે છે. એ ક્રિયાનયની અને જ્ઞાનનયની એની પરસ્પર મૈત્રીના પાત્ર રૂપ થયેલો એ આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરે છે. એ વાત કરવામાં આવી. અને પંડિત રાજમલજીએ ખંડાનવાઈ સહિતથી અર્થ કર્યો છે. તો એનો આપણે વાંચનમાં લીધું છે, છતાં પણ એનું પણ થોડું પુનરાવર્તન કરી અનુસંધાન પ્રાપ્ત કરીએ. અહીંયા કહે છે કે આવી અનુભવ ભૂમિકાને કેવો જીવ યોગ્ય છે તે કહે છે કે આવો આ જ એક જાતિનો જીવ પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ અવસ્થાના અવલંબનને યોગ્ય છે, અર્થાત એવી અવસ્થારૂપ પરિણમવાનો પાત્ર છે. કેવો જીવ તે કે છે કે જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ, હવે આજે ગુરુદેવ અહીંયાથી વિસ્તાર કરશે, જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવના શુદ્ધ સ્વરૂપને નિરંતર અખંડ ધારા પ્રવાહ રૂપ અનુભવે છે. બે શબ્દ મૂક્યા છે, વિશેષણ બે મૂક્યા છે. જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવના શુદ્ધ સ્વરૂપને
નિરંતર અખંડ, નિરંતર અને અખંડ. નિરંતર અખંડ ધારા પ્રવાહ રૂપ અનુભવે છે. આનાથી શાનાથી અનુભવે છે? તો કે દ્રવ્યરૂપ તથા પર્યાય રૂપ વસ્તુના અનુભવનું કૌશલ્ય, અર્થાત વિપરીતપણાથી રહિત વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે અંગીકાર તથા સમસ્ત રાગાદી અશુદ્ધ પરિણતિનો ત્યાગ. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ એને માનવું અને અનુભવવું, એટલે કે સ્યાદવાદ દ્વારા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર અને સાથે રાગાદી અશુદ્ધ પરિણતિનો ત્યાગ. એ બંનેની સહાયતાથી એ આત્માને અનુભવે છે, નિરંતર અખંડ ધારારૂપ અનુભવે છે. વળી કેવો છે? તો કે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સર્વકાળ એકાગ્રપણે તલ્લીન છે. વળી કેવો છે? તો કે છે કે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ છે. શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે તે સર્વ મોક્ષ માર્ગથી શૂન્ય છે, એટલે કે મોક્ષ માર્ગ રહિત છે. રાગાદી અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે, એ અનુભવ નથી. બે વાત લીધી. શુદ્ધ સ્વરૂપના અનુભવ વિનાની ક્રિયા છે એ મોક્ષ માર્ગથી શૂન્ય છે, એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો જોઈએ જ. અને ક્રિયા માટે પણ એમ કહ્યું પાછું કે એવી ક્રિયા જે રાગાદી અશુદ્ધ પરિણામના ત્યાગરૂપ જે કાંઈ ક્રિયા છે એ એના વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ જો કોઈ કહેતું હોય તો એ ખોટું છે. રાગાદી અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે, અનુભવ નથી. એટલે બંને હોય. કોઈ એવો જ અનુભવ એને પછી એ ભ્રમ છે, જૂઠો છે. કેમ કે રાગાદી પડ્યા છે અને એમ કે અમને આત્માનો અનુભવ છે, એ વાત બરાબર નથી. એ કોઈ એવો જ અનુભવનો ભ્રમ છે. કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદી પરિણામને મટાડીને થાય છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદી પરિણામને મટાડીને થાય છે. અને આવા છે જે જ્ઞાનમય તથા ક્રિયામય, તેમનું છે જે પરસ્પર અત્યંત મૈત્રીપણું શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદી અશુદ્ધ પરિણતિને મટાડીને છે, અને રાગાદી અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે, બંને સાથે છે. અને એવું અત્યંત મૈત્રીપણું તેનો પાત્ર થયો છે, તથા અર્થાત જ્ઞાનનય ક્રિયાનયનું એક સ્થાનક છે. તો એવો જીવ પ્રાપ્ત કરે છે. એટલે કહે છે કે ભાવાર્થ આમ છે કે બંને નયોના અર્થ સહિત એ બિરાજમાન છે. તો એ રીતે 267મો કળશ છે. અને આજે પૂજ્ય ગુરુદેવ અહીંયા જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ત્યાંથી શરૂ કરી અને આગળ સમજાવે છે. કળશ પ્રવચન ભાગ 8મો, એના પાના નંબર 463 ઉપર આ પ્રવચન નંબર 287 પહેલેથી શરૂ કરી અને ગુરુદેવ આગળ લે છે. સાત અધિકાર છે. કળશ ચોથો છે આમાં. કળશ ટીકા. જો કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ત્યાંથી લઈ જો છઠ્ઠી લીટી, એટલે શું કે આ આત્મા પવિત્ર સુખનું ધામ શુદ્ધ ચૈતન છે એવું અંતરમાં સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ કરીને જ્ઞાનના ભાન સહિત પ્રતીત કરી છે એવું સમ્યક દ્રષ્ટિ જીવ. સમજાણું કાંઈ? જેવો છે કે જીવ કે શુદ્ધ સ્વરૂપ કો આત્મા શુદ્ધ છે, અનાદિથી પુણ્ય ને પાપની અશુદ્ધતા એનો અનુભવ એકલો હતો, એ મિથ્યા દ્રષ્ટિ હતો. સમજાણું કાંઈ? એને અનાદિ કાળથી અનંત કાળમાં શું અનુભવ્યું છે
અશુદ્ધ પરિણામ મિથ્યાત અને રાગદ્વેષના શુભાશુભ ભાવ એનું એને પરિણમનનું વેદન એને નરકથી માંડીને નિરોધ નિરોધ એકંદ્રીથી માંડીને પચેન્દ્રી નવમી દ્વેષ એવા અનંત ભાવમાં મલિન પરિણામનું જેને અનાદિનું નિરંતર ધારાવાહી વેદન હતું. સમજાણું કાંઈ? એનું નામ સંસાર, એનું નામ એ સંસારના પરિભ્રમણનો સાધક. સમજાણું કાંઈ? પોતાનો જે સ્વભાવ શુદ્ધ ચૈતન સ્વરૂપ છે, પવિત્ર જ્ઞાનાનંદ ધામ આત્મા છે, એના સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ કર્યા વિના અનાદિથી એકંદ્રીથી માંડીને નવમી ગ્રીવે ગયો તો પણ એને વિકારના ભાવને કર્યા ને વિકારને અનુભવ્યું ભોગ્યું. સમજાય છે કાંઈ? જ્યારે ધર્મ દ્રષ્ટિ થાય છે ત્યારે એ વેદન પલટી જાય છે. સમજાણું કાંઈ? એટલે કે છે જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ આત્મા શુદ્ધ પવિત્ર અનંત ગુણનો શાંત રસ ધામ આત્મા છે, એવી અંતરમાં દ્રષ્ટિનો અનુભવ થયો. એ નિરંતર જીવના શુદ્ધ સ્વરૂપને સ્વ એટલે જોયું, સ્વ પર કહ્યું અનાદિથી. મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વ નહીં એવું પર પાપ અશુદ્ધ મલિન પરિણામને ભોગવે વેદે છે. એ દુઃખનું વેદન અનાદિનું છે. ચાહે તો રાજા હો, રંક હો, નારકી હો કે નવમી ગ્રીવેકનો મિથ્યા દ્રષ્ટિ દેવ હો. બરાબર છે હેમંતભાઈ? અશુદ્ધ પરિણામનું દુઃખનું વેદન એને અનાદિનું છે. સમજાય છે કાંઈ? એ અધર્મ દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ, એટલે કે વાસ્તવિક ચૈતન મૂર્તિના ભાન વિના એકલા વિકારને પોતાનું સ્વરૂપ જાણી કરી માનીને ભોગવું. એ મિથ્યા દ્રષ્ટિમાં અશુદ્ધતાનું વેદન એ સમ્યક દ્રષ્ટિમાં ગુલાટ ખાઈ જાય છે વેદન. બરાબર સમજાય છે કાંઈ? કે છે કે સમ્યક દ્રષ્ટિ સ્વમ જીવ કે શુદ્ધ સ્વરૂપનો, મિથ્યા દ્રષ્ટિમાં જીવનું સ્વરૂપ નહોતું એવા વિકારી પરિણામને વેદન કરતો. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ સ્વમ અરહમ ભાવયતી. ભગવાન આત્મા આનંદનું રૂપ, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. એવી અંતર્મુખ સ્વભાવનું અનુભવને દ્રષ્ટિ થઈને લઈ નિરંતર એક ધારા, निरंतर अखंड धारा प्रवाह रूप अनुभवता है। शुद्ध स्वभावना ध्येय में पड़ेली दृष्टि आनंद ने शुद्धता ने एक रूपे खंड पड़ा विना धारा प्रवाह निरंतर शांति नु वेदन धर्मी ने होय छे। भाई बात भाई समझाणु काई
कैसा करके अनुभवता है आ युद्धि का लायूं तो ओहो भगवान पूर्ण आनंद स्वरूप आत्मा एनी हम अनंत काल में कोई दी जोया विना पर सन्मुख में ज जेने भाव उत्पन्न करीने भ्रमणा અને રાગ દ્વેષને અનુભવ્યા એ જ જીવ સ્વસ્વભાવની સન્મુખની દ્રષ્ટિ કરતા સ્વભાવની શુદ્ધતામાં દ્રષ્ટિ પડતા એને શુદ્ધતાનું અનુભવનું વેદન થાય છે. સમજાય છે કાંઈ? कैसा करके अनुभवता है? साधवाद कौशल्य निश्चल संयमाभ्याम द्रव्यरूप पर्याय वस्तु नो अनुभव वस्तु ध्रुव नित्य शुद्ध है एवी ज पर्याय में शुद्धता नो पर्याय नो अनुभव है. द्रव्य ने पर्याय बे शुद्ध नो अनुभव है. समझाणु काई? अरे बात भाई वस्तु शुद्ध स्वरूप ज्ञानानंत हो ये द्रव्य एनो पर्याय निर्मल एनो पर्याय एक द्रव्य रूप है एम नहीं तेम पर्याय रूप है एम पण एनम साधवाद. वस्तु शुद्ध चिदानंद आनंद नो कंद ध्रुव द्रव्य एवी अंतर दृष्टि ने ज्ञान थी उनती पर्याय है. समझाणु काई? वस्तु आनंद ने शुद्ध चैतन प्रभु एम ज्या दृष्टि थई ज्ञान थी लीनता थई ए पण ए शुद्ध पर्याय थई. ये अंश ने त्रिकाली अंशी बेने लक्ष्य लईने साधवाद पर्याय रूपे है ने द्रव्य रूपे पण है. एम वस्तुना अनुभवनो विपरीतपना से रहित वस्तु कौशल्य हम कहना चाहिए. जिस प्रकार है इस प्रकार से अंगीकार कौशल्य એટલે જેવું દ્રવ્યનું સ્વરૂપ છે. અનાદિ તો વિકારી પરિણામ એક જ પર્યાયને માનેલા. સમજાણું કાંઈ? વિકારી શુભ ને અશુભ પરિણામ અને તે મારા એવી ભ્રાંતિ એને એક ને જ માનેલા જાણેલા અનુભવેલા એકાંત થઈ ગયું. એ એકાંત દ્રષ્ટિ થઈ. સમજાણું કાંઈ? અનેકાંત દ્રષ્ટિ ન થઈ. અનેકાંત દ્રષ્ટિ એટલે એક સમયમાં શુદ્ધ આનંદ જ્ઞાયક મૂર્તિ ધ્રુવ એની દ્રષ્ટિ કરતા જે પર્યાય પ્રગટી તે અધ્રુવ. સમજાણું કાંઈ? અનેકાંત બે ધ્રુવ અને પર્યાય બે આવી ગઈ. એકાંતમાં તો ધ્રુવપણું બિલકુલ દ્રષ્ટિમાં હતું નહીં. એકલો વર્તમાન પુણ્ય પાપના ભાવ ને મલિન ભાવનું વેદન ને એકલો એ હું એકાંત દ્રષ્ટિ દુઃખના વેદનમાં જે હતો એ અનેકાંત દ્રષ્ટિ શાંતના વેદનમાં આવ્યો. દ્રષ્ટિ નહીં વસ્તુ ભગવાન જ્ઞાન મૂર્તિ આત્મા એવી દ્રષ્ટિ થતા દ્રષ્ટિ છે પર્યાય છે પણ દ્રષ્ટિ પર્યાયનો વિષય છે દ્રવ્ય છે. એમ સાધવાદ એટલે દ્રવ્ય ને પર્યાય ને કૌશલ્ય છે. નીલ નામ નિપુણ છે જાણનાર છે. સમજાણું કાંઈ? કૌશલ્ય લીધું છે ને उसके अंगीकार अहंकार ना अर्थक એને જાણવાનો આદર કર્યો છે. એકલો જે અશુદ્ધપણાનો આદર અનાદિથી એક રૂપે મલિનપણાનો એક અંશનો જ એકાંત હતો એ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થતા વસ્તુ ધ્રુવ રહી અને એનું પરિણમન અધ્રુવ અનિત ક્ષણિક પર્યાય રહી.
એવો એનો અનુભવ કે છે કે એમાં દ્રવ્યને અને નિર્મળ પર્યાય બેયને અનિકાંતપણે જેને અંગીકાર કરી છે. અરે વાત ભાઈ યુવરાજજી, રાજા દુખી, રાંક દુખી, નારકી દુખી, દેવ દુખી, એને લઈને અંતર્મુખની દ્રષ્ટિના અભાવને લઈને એને આમ કે શરીર રોગ છે ને એનો રોગ ક્યાં છે એમ. પણ શું કહ્યું સાંભળ્યું હું આ 5 કલાક હમણાં કીધું કે આત્મા પોતે સચ્ચિદાનંદ સત શાશ્વત આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે. વસ્તુ પોતે ભગવાન આત્મા, વસ્તુ દ્રવ્ય, દ્રવ્ય નામ તત્વ, એ આત્મા તત્વ જ્ઞાન ને શાશ્વત સત આનંદ મૂર્તિ આત્મા છે. એની સન્મુખ જોયા વિના એને પરમામ જોયું પછી દેવની સામગ્રી હોય કે નારકીની હોય, ઢોરની હોય, કીડો હોય, કાગડો હોય કે રાજા હોય કે દેવ હોય, એને ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પોતે છે. એનું ધ્યેય લક્ષ્યને છોડી દઈને એને બનાવ્યું એકલા પુણ્ય પાપને નિમિત્તને ધ્યેય. એથી એ પ્રાણી એકાંત દુઃખી છે. બરાબર છે. એથી દુઃખી ધૂળમાં તું ક્યાં હતું ત્યાં ધૂળમાં? ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ, તેમાં જ્યાં આનંદ પીડ્યો છે ત્યાં દ્રષ્ટિ નથી, અને જેમાં દુઃખ છે તેમાં દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? પૈસાના આંકડે દુઃખનો વધારો નથી, સંયોગના પ્રસંગે દુઃખનો સુખનો આંકો માપ નથી. ભગવાન આત્મા અતિન્દ્રિકાનો કંદ, એની દ્રષ્ટિનો અભાવ અને વિકારી વર્તમાન પુણ્યપાપના ભાવ થાય એટલો હું એવા મિથ્યાદ ભાવ અને અશુદ્ધ ભાવ, એ દુઃખનું મૂળ છે. એ દુઃખ છે. સંયોગો અનુકૂળ હો પ્રતિકૂળ હો એની સાથે કાંઈ સંબંધ નથી. સમજાણું કાંઈ? એથી આમાં લઈ લીધું કે સમ્યક દ્રષ્ટિ દ્રવ્ય ને પર્યાય બે નો અનુભવ એકમાં દાપણ છે. ઓલાને એકલી પર્યાયનું યથાર્થ જ્ઞાન નહોતું, પણ એક સમયની પર્યાય ઉપર વિકાર ને પુણ્ય પાપ ને શુદ્ધ શુદ્ધ ભાવ, અશુદ્ધ ભાવ, શુભ અશુભ ભાવ, એનું લક્ષ્ય, એની દ્રષ્ટિ, એનું ધ્યેય, એનું વેદન, એનું કરતાપણું, એ બધું સર્વસ્વ. એ બધો સંસાર દુઃખરૂપ દશાવાળો સંસાર. શક્તિમાં શું છે અને ક્યાં ભાન છે? શક્તિમાં શુદ્ધ છે એમાં એને ક્યાં ભાન છે? શક્તિમાં શુદ્ધ છે. શક્તિ શુદ્ધ છે તો પર્યાય નિર્મળ થઈ ગઈ, દ્રવ્ય શુદ્ધ પણ લક્ષમાં અહીં બે આવી ગયું એમ અહીં કે છે. સમજાણું કાંઈ? આ તો ભાઈ વિતરાગના ગજ છે. એ ગજના માપ દુનિયાથી જુદી જાતના છે. આંધળાઓ માપ કરે, સમજ્યા દેખ્યા વિના એના માપ આતા હોય નહીં. અહીં તો વસ્તુ સ્વરૂપ એક સમયમાં પ્રભુ અનંત આનંદ ને જ્ઞાન રસનું તત્વ આત્મા છે. અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન રસનું તત્વ છે. એને લક્ષ્યને ધ્યેયમાં ન લેતા એકલા સંયોગને લક્ષ્યમાં લઈ
અને પછી અનુકૂળ પ્રતિકૂળ વસ્તુમાં નથી તો જ્ઞેય છે. કલ્પના કરી કે આ મને અનુકૂળ આ મને પ્રતિકૂળ એવા ભાવમાં ભ્રમણાથી ઉત્પન્ન કરેલા ઈષ્ટ અનિષ્ટના વિકારી ભાવ બસ એ દુઃખ છે. એ પ્રાણી ગમે તે સંયોગમાં હો એ દુઃખી છે. સમજાણું કાંઈ? હવે અનેકાંતી અહીં તો એકાંતી દુઃખી ને અનેકાંતી સુખી એમ સિદ્ધ કરવું છે. ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ આનંદનો દૈવ તત્વ શુદ્ધ ચૈતન છો એમ વર્તમાન દ્રષ્ટિએ જ્યાં સ્વભાવનો સ્વીકાર કર્યો ત્યારે દ્રષ્ટિ ક્ષણિક રહી, વસ્તુ ત્રિકાળ રહી, અનેકાંત થઈ ગયું. ધ્રુવ છે તે પર્યાય રૂપ છે અને પર્યાય રૂપ છે તે ધ્રુવ રૂપ છે. દ્રશ સમજાણું કાંઈ? એ વિપરીતપણા છે રહિત એકલો જ પર્યાય માનવું, એકનું જ દ્રવ્ય માનવું. દ્રવ્ય એકલું માને એ તો ભ્રમણાથી માને છે. કેમ ખરું દ્રવ્ય માને તો પર્યાય અને યથાર્થ થયા વિના રહે નહીં. એ બધું ગયું છું ને, એકાંત દ્રવ્ય માનવું, એકાંત પર્યાય માનવી, એકાંત નિત્ય માનવું, એકાંત અનિત્ય માનવું. સમજાણું કાંઈ? દ્રવ્ય પર્યાયમાં જ બધું આવી ગયું. ભાઈ તારા પંથ અલૌકિક છે બાપા, અને તારા ઊંધા માર્ગના પણ અંત ન આવે એવા વેદન તે કર્યા. એ શાસ્ત્રકાર નર્કના હમણાં તો તિલોકનથી થોડું જોયું, આ થોડું જોયું, મૂળ ગાતા જોયું. બોલી લાવવાનું આચાર શું કે? આચાર કહેતા તો એમ કહી ગયા રે ભાઈ તારા દુઃખની વાત શું કરી? એ તારા દુઃખ તે વિદ્યા ભગવાન જાણે ભાઈ. કે અત્યારે તો મોજમાં બેઠો છો ને, કઈ અમારે નથી બાપા, બધું તારે હોળી અવજી સુંદરમાં. તિલક બધો વેદન પડ્યું છે વિકાર નો, તને ખબર નથી, નજરું નથી. સમજાય છે કાંઈ? એ તો નાયકીના દુઃખનું વર્ણન શાસ્ત્રકાર નિમિત્તથી કરે છે. કારણ કે લોકોનું નિમિત્તનું લક્ષ્ય ને કે નિમિત્ત દુઃખ નથી, કે તાળ પડવા ને વેતરણી પડવી એ દુઃખ નથી, પણ લોકોની દ્રષ્ટિ સંયોગ ઉપર છે, તે સંયોગથી દુઃખની વ્યાખ્યા કરે છે. સમજાણું કાંઈ? દેવમાં સુખ કે આ ઇન્દ્રાણીઓ છે, આવા મેલ છે, એ કઈ સુખ નથી, પણ દુનિયાને નિમિત્તના કારણે સુખનો ભાવ અંદર ઉત્પન્ન કરે છે. એથી નિમિત્તથી તેને સમજાવે. આ લૌકિક સુખ એટલે દુઃખ. કરોડો ઇન્દ્રાણીના માં પડેલો દેવ, જેના વિકરી શરીરને જિંદગીમાં રોગ ન આવે, જેને અસંખ્ય અબજ વર્ષનો એટલો આંકડો. એ કાલ રાતે 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષનો અબજ કેટલા થતા છે? એવો પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ આપણને પ્રશ્ન ઉઠે કહીએ છે ને, 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષનો એ પૂર્વ. કેટલા અબજ થયા? 56,000 કરોડ, 56,000 અબજ. એમાં ગણતરીમાં વિસ્તાર માણસ. એક પૂર્વનું આયુષ્ય હોય છે ને, પૂર્વનું, ભગવાનને પૂર્વનું આયુષ્ય અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્યનું, તો એક ક્રોડ પૂર્વનું. તો ક્રોડ પૂર્વમાં એક પૂર્વમાં એટલા વર્ષ જાય છે, 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષનો એક પૂર્વ. એવા કરોડ પૂર્વ કેટલા અબજ ત્યાં હોય પાછા?
આ તો ગણ્યું તો કરું 70 લાખ કરોડ એટલે 100,000 લાખ થાય ને 100 લાખ કરોડ થાય, 100 લાખ કરોડ થાય 70 લાખ 70 કરોડ પર 70 લાખ કરોડ પાછા, અને એવા પૂર્વ પાછા કરોડ પૂરો. 1 કરોડ પૂર્વમાં કેટલા અબજ વર્ષ જાય? એટલું આયુષ તો મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન તીર્થંકર આદિ અથવા બીજા પણ મનુષ્યોનો હોય છે અત્યારે. એ કઈ મોટું નથી, પણ જ્યાં નારકીના આયુષ, જ્યાં સાગરોપમના એક સાગરોપમમાં 10 કરોડા કરોડી પલ્યોપમ જાય, એક પલ્યોપમમાં અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ, એક પલ્યોપમના અસંખ્ય ભાગમાં અસંખ્ય કરોડ પૂરો જાય. સમજાય છે કાંઈ? એ ભાઈ, એ નરકમાં તું અનંત વાર રહ્યો, પણ એને ખબર ક્યાં છે કે શું કીધું જમભાઈ? શું કીધું? ક્યાં કીધું ખબર નથી, યાદ આવતું નથી. ભાઈ પણ આત્મા છે કે નહીં? છે કે કેદી નો નથી, કેદી નો તો એમને એમ છે, એમને એમ છે. નરકમાં હતો ત્યાં એક પહેલી નરકનું આયુષ્ય 1 સાગરનું છે, 8મી નરકનું 33 સાગરોપમ છે. એક સાગરોપમમાં 10 કરોડા કરોડી પલ્યોપમ જાય છે. 10 કરોડા કરોડ પલ્યોપમ, 10 કરોડા એકલા 10 કરોડ નહીં, 10 કરોડા કરોડ પલ્યોપમ. એનો એક પલ્યોપમ, એનો અસંખ્યનો ભાગ, એમાં અસંખ્ય કરોડ પૂરવ જાય છે. ભાઈ બાપા, તારા કામની વાત કરી. એ તો કરોડ પૂરું તો સંખ્યાતું છે, પલ્યોપમ અસંખ્ય છે, અને એ સાગરોપમ પણ અસંખ્ય વર્ષનો છે, અને અવસરપીણી ઉત્સરપીણી પણ અસંખ્ય વર્ષની છે. એવી અનંતી અવસરપીણી ઉત્સરપીણી નો એક પૂતગળ પરાવર્તન છે. એવા અનંતા પૂતગળ પરાવર્તન એક એક નરક ની અંદર અનંતા જીવે કયા છે. કોણ સ્મરણ કરે? સંકિતી જીવ કોઈ સંકિત પામ્યા પછી આત્માનું ભાન હોય છે. બાકી આ સંકિત વિનાની વાત ચાલે છે ના, તો અનાદિના ત્યાં ક્યાં ભગવાન ભાવતો? ભગવાન કેવો ત્યાં એમાં બધી રાડવું પડે. તમે તો ભગવાન ભગવાન ક્યાં કરે? ભગવાન ને નામે જાણે કે મારું દુઃખ ઓછું થાય એમ. કાંઈ ન મળે. બીજા દ્રષ્ટિ જીવ તો આવા અનંત વાર એવા કોઈ વાર ભગવાન ભગવાન કર્યો શુદ્ધ ભાવ હોય તો, પણ એથી મિથ્યા દ્રષ્ટિ હતો, એના આત્માને કાંઈ પણ લાભ થયો નથી. અરે ભાઈ, અનાદિ નો છો એમ? અનાદિ 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 અનાદિ. ક્યાંય આદિ ન મળે. એના કાળનું માપ કેટલું? અનંતા અનંતા પૂતગળ પરાવર્તન, અનંતા અનંતા પૂતગળ પરાવર્તન. એના એક પૂતગળ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંતી 24 જાય. સમજાય છે કાંઈ? એને અનાદિની નીતતા, આત્મા નીત છે અનાદિનો, એને ક્યાં દીર્ઘ વિચાર કર્યા છે? સમજાણું કાંઈ? એવો આત્મા, એને ત્યાં સાગરોપમ ને 33 સાગરના દુઃખો ભગવાન વર્ણે છે. ભાઈ, એ વર્ણવાનો હેતુ હવે તું લક્ષ્યને ફેરવી દે. સમજાય છે કાંઈ? આ દુઃખના વેદનમાં ભગવાન તે અનંત કાળ ગયા. ભાઈ, ક્યાંય સુખની ગંધ નથી હો. એ પૈસા વાળાને ધૂળ ધાણીને શરીર રૂપાણા દેખાય
એ અંદર દ્રષ્ટિ પડી છે પરમા એ દુઃખમાં જ વેદાયમાં પડ્યો છે. એ કડાયામાં જેમ ક્ષીણો શેકાય છે એમ એ કસાઈની અગ્નિમાં શેકાણો છે. આનંદ મળે છે અને દાંત કાઢે હરખ કરે. ભાઈ એ હરખ હનીપાત વળગ્યા બાપા તમને સમજાણું કાંઈ? અરે એને દીર્ઘકાળના તત્વની પણ કાળ કેટલો એની ખબર નહીં મળે. એ કાળ કે ક્યાં ગાયો ભાઈ સમજાય છે? એ અનંત અનંત વાર ભગવાન નરકમાં તે કાળ ગયા છે. મનુષ્યની સંખ્યા કરતા ભાવ તો અનંત નરકના કર્યા છે. સમજાણો? એવા દુઃખો એનો અર્થ કે ચિદાનંદ ભગવાન આત્માની આનંદની રુચિ ન કરી. એને ભગવાન સામું જોવું જોઈએ, એને જોયો. બસ આ વાત. જેના સામું જોવે એનો આદર કર્યા વિના રે. સમજાણું કાંઈ? આમ ચિત્તને ચોંટાડ્યા છે અનાદિ. શુભ ભાવ ને અશુભ ભાવ ને રાગ ભાવ ને દયાદાન ને વ્રત ને પુણ્ય પાપ. ભાઈ મલિન પરિણામ તારા સ્વરૂપમાં નથી. એમાં તે ચિત્તને ચોંટ્યું. ભગવાન એ તો દુસ્વરૂપ છે. આ કે છે કે સંજ્ઞા દ્રષ્ટિ સ્વમ સાદવાદમાં કૌશલ્ય છે. સમજાણું કાંઈ? એ આત્મા અણાકો આનંદની કંદ છે પ્રભુ. ધ્રુવ પણ અંતર અતિન્દ્રિય આનંદનો અપાર અપાર સ્વભાવ કર્યો છે. એવી અંતર દ્રષ્ટિમાં દ્રષ્ટિ છે અનિત્ય, દ્રષ્ટિ છે ક્ષણિક, દ્રષ્ટિ છે પર્યાય, પણ એનો વિષય છે ધ્રુવ દ્રષ્ટિ. એટલે બેયને નિર્મળપણામાં સાદવાદ સમ્યક દ્રષ્ટિ કુશળ છે. અશુદ્ધપણું થોડું છે એ પણ એના જ્ઞાનમાં જ્ઞેય તરીકે જાય છે. સમજાણું કાંઈ? એનો અદર ઈ તો ઈનો ઈ છે. સ્વભાવનો અનાદર કર્યો માટે આ થયું છે. સ્વભાવનો આદર કરતા આ આનંદ થાય છે. આ વાત આ છે. સમજાણું કાંઈ? પ્રભુ તારી પાસે હરી નથી વેગવા. તારો આનંદ કન ભગવાન તો શું છો ને પ્રભુ ભાઈ. એવી દ્રષ્ટિ કર્યા વિના એને અનેકાંતપણાનું ભાન થતું એમ કે. સમજાણું કાંઈ? અરે કોને આમાં વખોડવા ને કોને આમાં આ આળા કામ કર્યા અને શુભાશુભ કર્યા એમાં ભાઈ વાતો બીજી છે. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વરના ઉપસ્થિતિમાં મોટા ઇન્દ્રો અર્ધલોકના સ્વામી આવતા હો સમુદ્રમાં. અર્ધલોકના સ્વામી, દક્ષિણાર્ધના સ્વામી સુધર્મ, ઉત્તરાર્ધનો સ્વામી ઈશાનંદ. આખા લોક એની પાસે ભગવાન હે જીવ હે આત્મા. એ તો સમ્યક દ્રષ્ટિ જીવ છે. ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિ જીવ છે. સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. એને પણ ભગવાનની વાણી સાંભળવા જ્યાં આવે છે વારંવાર દેવ ધ્વનિમાં એ આવતું. આમ લોકના સ્વામી, આખા લોકના બાદશાહ. આ તો હવે ધૂળના રાજા ફાજા કે બધા તો લોકના, અર્ધલોકના અને અર્ધલોકનો આ બે બાદશાહ.
જેના વૈમાનમાં અસંખ્ય દેવો મોટા સમજાય છે. એ આ નહીં હો, આ નહીં, અમે આ નહીં. ત્યારે અમે તો અંતરમાં અતીન્દ્રિય આનંદની મૂર્તિ આત્મા એવા આત્માના આદર એને આવી વૃદ્ધિનો આદર એક અંશમાં દ્રષ્ટિમાં રહ્યો. સમજાણું કાંઈ? દુનિયા સંયોગને લઈને સુખી છે એમ કે છે, તારી દ્રષ્ટિ ખોટી છે. એના સ્વભાવની દ્રષ્ટિને લઈને સુખી છે, સંયોગને લઈને સુખી માનતા નથી ને એમ છે નહીં. આમ જ્યાં વાત આવે કે એને નિરોગતા બહુ, કેમ હા સુખ. અરે મૂંડ, તારી દ્રષ્ટિ ક્યાં ગઈ? હે, એને રોગ આર નહીં, એને પાણી લેવાની જરૂર નહીં, એને 33 સાગરોપમમાં આવી 33,000 વર્ષે એને આરની ઈચ્છા થાય ને 1000 વર્ષ શ્વાસ લેવા પડશે. બાપુ એવા સંયોગોથી તું સુખનું માપ કરે છો, તને દ્રષ્ટિમાં ભ્રમ પડ્યો છે. સમજાણું કાંઈ? એ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને ધારાવાહી ચૈતનની દ્રષ્ટિ વર્તે છે, માટે શુદ્ધનો અનુભવ માટે સુખી છે. સમજાણું કાંઈ? હા હા હા. સાદવાદ દ્રવ્ય અને પર્યાય અનુભવ વિપરીતપણાથી રહિત વસ્તુ જેને જાણી છે, जिस प्रकार है उस प्रकार अंगीकार किया. जो द्रव्य रूप ध्रुव છે, પર્યાય રૂપે અનિત્ય છે, બે રીતે જ્ઞાની અંતરમાં આત્માને જાણ્યો. સમજાણું કાંઈ? સુનિશ્ચળ સંયમાભ્યામ જ્ઞાન કયું? હવે સંયમ કે છે. એ શું કયું? સાદવાદ કૌશલ્ય જ્ઞાન કયું? શું નિશ્ચળ સંયમાભ્યામ. હવે બીજો બોલે છે. સમજાય છે કાંઈ? જ્ઞાન અને સંયમ બે ભાઈ લેવા છે અહીંયા. કે છે ભગવાન એકવાર સાંભળતો ખરો ભાઈ. આમ વસ્તુ 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 એ અનંત અનંત આનંદથી છલો છલ ભરેલો આત્મા સાગર, આનંદનો સાગર છે. જેના એક સમયના આનંદ આગળ ઇન્દ્રાસનો જ્યાં હડેલા તરણા ભાસે, એવું જ્યાં અંતરમાં સમ્યક જ્ઞાન દ્રવ્યને પર્યાયનું થયું છે. એક વાત સુનિશ્ચલ સંયમાભ્યામ અને સમસ્ત રાગાદી શુદ્ધ પ્રણતિકા ત્યાગ. વસ્તુના અસ્તિત્વનું આવું ભાન છે કે હું દ્રવ્ય છું, શુદ્ધ આનંદ, અને એની દ્રષ્ટિ આદિ પર્યાય છે, ક્ષણિક છે. એ બે નું ભાન વર્તે છે, એનું નામ જ્ઞાન. હવે એની હારે જો શુદ્ધ પર્યાય છે ને, એમાં અશુદ્ધ પર્યાય નો ત્યાગ એમ રહેવાનું ભાઈ. શુદ્ધ દ્રવ્ય છે, વસ્તુ શુદ્ધ દ્રવ્ય છે, પદાર્થ છે, અને શુદ્ધ દ્રષ્ટિ થઈ છે, શુદ્ધ જ્ઞાન થયું એવું યથાર્થ. હવે એ શુદ્ધ જ્ઞાનની પર્યાય માંથી અશુદ્ધ રાગાદી નો ત્યાગ થયો, એનું નામ સંયમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? અરે વાત પણ મારી હતી. અરે 8 વર્ષની દીકરીઓ, ચક્રવર્તીની દીકરીઓ સમજતી. સમજાય છે? આત્મા ઘરનું એની ચીજ છે, ઘરમાં છે, ક્યાં કોકની લેવા જવી છે. સમજાણું કાંઈ? 8 વર્ષની દીકરી, નાની હો, નાની. હા યા સમજે વાત કરે લોકો. સમજાણું? ઓલી 5 વર્ષનું જે રીતે જાતિ સુણી વાત છે, તો લોકો આમ આમ હવે તો ગ્રહિત મિથ્યાત્મા
ધારણાના થોડા સંસ્કાર વર્તમાન ખ્યાલમાં આવ્યા, એમાં એને વિસ્મય થઈ જતા. હે હા હા હું ભાઈ જેમ 8 વર્ષની બાળિકા આમ વસ્તુ આમ આમ એ સહિતા તો સંયમ લેવો છે ને આગળ વધીને. બરાબર સમજાણું કાંઈ અમે ગીતા છો આ કે અમે આનંદમય આત્મા છીએ. સમજાય છે કાંઈ? અમારી પર્યાયમાં શાંતિ ને આનંદ છે એ અમે છીએ. અમે રાગ ને વિકાર ને શરીર આદિ અમે 8 વર્ષની કન્યા પછી કદાચ લગ્ન પણ કરે પણ એમાં ક્યાંય આમાં હું છું એ માનતી નથી. આથી અગર પ્યાવા છે ને ખ્યાલના તેલના એ રાગાદિના ભાવમાં અમે છીએ ના. ત્યારે કેમ આ થાય શું થાય? કઈ નથી, અમે તો રાગથી ભિન્ન છીએ. બરાબર સમજાણું કાંઈ? આ દેહની ક્રિયા એ તો જડની ક્રિયા છે. અમારા પર્યાય ને તો અડી નથી. હા હા ભાઈ એ છે સુનિશ્ચલ સંયમ. આમ પાછું ભાગ્યા વનમાં વયા ગયા સંતો, આત્માના ભાન થયા પાછા ભાગ્યા. 1000 સ્ત્રી ચંટ્યા શાંતિ રહી ગઈ. દાદા ગયા અમે અમારા સ્વરૂપમાં ઠરવા માંગીએ. અમે જે જાણ્યું ને માન્યું છે તત્વ એમાં હવે અમે ઠરવા માંગીએ. રોકશો નહીં, રોક્યા અમે રહેશું નહીં. સમજાણું કાંઈ? અને તમારે કારણે અમે નહોતા રહ્યા હો. અમને જરી રાગ હતો. તમારી લાલચને તમારા મામના શબ્દોને લલચાવાને કારણે અમે તમારા સંગમાં આવતા. એ વાતમાં હરામ વાત છે. સમજાણું કાંઈ? અમને જરી રાગની આસક્તિ હતી એ અમારી આસક્તિ હવે તૂટી ગઈ. હવે અમને લલચાવવાનો ભાવ બીજો તો નહોતો કરતો પણ જે રાગ હતો એ હવે અમારો જાય છે. સમજાણું કાંઈ? આમ સંયમ લે એનું નામ સંયમ છે. શંખના રાજ છોડી હાલી નીકળે. નલ કેવા શું કહેવાય? લવ ને કુશ રામચંદ્ર લક્ષ્મણ ગુજરી ગયા. મોક્ષગામી જીવ છે રામચંદ્ર. સમજાય છે? લક્ષ્મણ ગુજરી ગયા. 2 રાજકુમારો જુવાન જોધ જેવા ઘરે રાણીઓ અપસરા જેવું બેઠી. આમ અરે આ સંસાર કાકાના 2 છૂટી ગયા. વાસુદેવ પિતાજી ના મગજ કાકાના મડદા ઉપર ચડ્યા. નહીં રાગ નહીં સાત નહીં પિતાજી એમની દુઃખિત માને નથી. રામને શું કે છે? હા મરનું ફાડી દેજો ને છે ને. પિતાજી અમે આત્માના સંયમમાં ખબર નથી. હાલી દીધું. સમજાણું કાંઈ? ત્યાગ ગતિના દુઃખથી ત્રાસેલા
એ આનંદના ધામ જ્યાં દ્રષ્ટિમાં જોયા ત્યાં પેસવા માગે છે. એવો સુનિશ્ચલ સંયમમાં ભાવ. એટલે શું? સંયમની વ્યાખ્યા કે સમસ્ત રાગ આદિ અશુદ્ધ પરિણતિ, અશુભ રાગ કે શુભ રાગ બે હો. તેથી તો સમસ્ત શબ્દ આપ્યો છે. સુનિશ્ચલ સંયમાભ્યામ, શુભ કે અશુભ રાગ રહિત અંદરમાં ઠરવું, એનું નામ સંયમ છે. સમજાણું કાંઈ? હે એ લેવા નીકળ્યા જે કઈ વાતો કરવા નીકળ્યા નાગા કરી એમ નહીં. વિતરાગ પરણતી પરણવા નીકળ્યા. પણ આ ગામમાં કેટલા સંસ્કાર, કેટલા સગવડતા. અરે અમારી સગવડતા તો અંદરમાં છે ને. કોણ એ સગવડતાને માનતું છું? અમારો જે રાગ હતો, અરે આ દશા પિતાજીની, આ દશા કાકાની, આ દશા સંસ્કાર, આ દશા. દુનિયાથી પાગલ થઈને જઈએ છે. રાગ ને શુભ ને અશુભ બે થી હઠી ને સ્વરૂપમાં ઠરે છે. એને સુનિશ્ચલ સંયમ શબ્દ વાપર્યો છે. સમજાય છે કાંઈ? એનું નામ ચારિત્ર છે ને એનું નામ સંયમ છે ને એ ચારિત્ર સાક્ષાત મોક્ષનો એનો પછી ખ્યાલમાં તો છે ને, એમ તો ખ્યાલમાં છે પણ એ બધા રાગમાં નથી. પછી બધું ખ્યાલ તો છે ને, એમ તો સંકિતિ છે ને એ પણ જરી ચારિત્ર મોહનો રાગ છે ને ગુણાત ખબર જગ્યા દ્રષ્ટિમાં નથી. આ શક્તિ નથી. ત્યારે છોકરાઓ સંયમ લીધો, અવતાર. મારે પણ એ જ કરવું છે. મારે પણ એ જ કરવું. સમજાય છે? માતા પિતા તો દેવલામાં હતા, નહીં તો રાણી ને રાજા હોય બધા. માતા રાજા માતા ભાઈ સુખે જા બાપા. અમને એ રસ્તો હજો એમ બોલે પાછળ. બાપા તારા રસ્તા તે લીધા એ અમને હજો હો. તારા તો અનુમોદન આપીને બાપા જ્યાં થાય એ શમશાનના દુઃખો છોડવા શમશાનમાં ચાલ્યો જશે. હા હા, અમને આ હજો, અમને આ હજો એમ કેતો જોતા નથી પાછળ. પછી અમને આ રસ્તો હજો. હા હા, એ વિતરાગના કાળ હતા, ચોથા કાળ. એ ટોળે ટોળા નીકળતા હો. હે હા હા, 18 વર્ષના ભરતના પુત્રો. શું નામ કીધું? રવિ કીર્તિ આદિ 18 એટલા હતા. 108 રાજકુમારો આમ રમતા ગેડી દળે. રતનની ગેડીઓના રતા રાજકુમાર ઇન્દ્રના અવતાર જેવા. પણ 73 કાળાના જાણનારો 18 વર્ષની ઉંમરના રમતા હતા. એમની માળીઓ એક એક માણસ મોકલેલા હરે. અને રતનની તરવાયું હારમાં લઈને એકલી અબજોની એક એકની એવી રમવા નીકળ્યા હતા. એમ રમતા રમતા ભરતના આખા સેનાપતિ જયકુમાર મહામેઘેશ્વર જેનું નામ મહા એની સ્ત્રી શું કીધું? સુલોચના. સુલોચના એ છોડીને વિકસિત થયા છે. માણસો નીકળ્યા
જયકુમાર ભગવાન પાસે સંયમ ધારણ એમને નથી નીકળી ગયા છે, એમને ભગવાન પાસે ચલા છે. ત્યાં જઈ કરવાયું અને ઝેરીના કપડા બહાર મૂકી પોલીસને પોતે માએ પૂકેલો જે માણસ બાપુ અમે તો દીક્ષા લેવાયા. અરે અત્યાર સુધી અમને શું કર્યું? હા અમે તો દીક્ષિત થવાયા અને પ્રભુ પાસે પ્રભુ થવાયા છોડી અંદર ચાલે જાય. સમજાણું કાંઈ? હા હા હા. કસાઈની અગ્નિથી હળગેલા એ છૂટીને શાંતિમાં પહેવા માંગે છે. એને સંયમ કહે છે. ભાઈ જ્યાં શરીરને હિમ થાય છે, અંદરમાં વિતરાગ પ્રણતિ ઉભી થાય છે. સમજાણું કાંઈ? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 267માં કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.